અચ્છા, વિસાવદરની ચૂંટણીની થોડીક વાત કરી લે. વિસાવદરની ચૂંટણી છે, ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીએ પહેલા જ જાહેર કરી નાખ્યા છે, જ્યારે કોંગ્રેસે એવું કીધું છે કે અમે આ વખતે આમ આદમી પાર્ટી સાથે નહીં, પરંતુ પોતાની રીતે ચૂંટણી લડીશું. હવે ગોપાલ ઇટાલિયા તમારા પાર્ટીના છે, આમ આદમી પાર્ટીના છે, જોરશોરથી પ્રચાર પણ કરી રહ્યા છે, જ્યારે ભાજપ એની રીતે ઓલરેડી માસ્ટર પ્લાન બનાવીને રાખ્યો જ હશે કે એને શું કરવાના છે. બે નેતાઓના નામ અત્યારે ચર્ચામાં છે, પણ શું લાગે છે, ગોપાલ ઇટાલિયા જે છે? ગુજરાતની અંદર કડી અને વિસાવદર બેની પેટા ચૂંટણી આવી રહી છે. એટલે કોંગ્રેસે પણ જાહેર કર્યું કે ભાઈ અમે બંને સીટ ઉપર લડવાના છીએ. આમ આદમી પાર્ટી તરફથી અમે એક સીટ ઉપર ઉમેદવાર જાહેર કરી દીધો છે. એ વિસાવદર ઉપર ગોપાલ ઇટાલિયા છે. કડી અમારે જે બાકી છે. એટલે ચોક્કસપણે અમે કડીમાં પણ મજબૂતાઈથી લડવાના છીએ અને વિસાવદરમાં પણ લડવાના છીએ. અને વિસાવદરની તમે જનતાનો ઇતિહાસ જોઈ લીજો. કેશુભાઈ પટેલથી લઈને અત્યાર સુધીમાં એ ક્રાંતિકારી પ્રજા છે. કંઈક નવું કરશે. જે ખેડૂતોનો અવાજ ઉઠાવતો હોય છે, જે રિયલમાં ખરેખર સાચો વ્યક્તિ છે, રિયલમાં જે જમીન સાથે જોડાયેલો વ્યક્તિ છે, એને 100% પછી એ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોય તોય ભલે, જમીન સાથે જોડાયેલો જે વ્યક્તિ હોય એની હારે જ રહેવાની છે. એ પછી એને ખબર છે કે ભાઈ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હતા જે ભાઈ હર્ષદભાઈ, તે ત્યાં હારી ગયા. એ જ જનતાએ હારવા ને રીબડીએ હર્ષદભાઈને. અને અમારે ભૂપતભાઈને આમ આદમી પાર્ટીને સૌથી વધુ મત આપ્યા છે. એટલે આમ આદમી પાર્ટીના ત્યાં સૌથી વધુ વિસાવદરમાં મત છે જ તે. એટલે અમારો કેન્ડિડેટ હારવાની કોઈ શક્યતા જ નથી. એટલે કોંગ્રેસ ભલે એનો કેન્ડિડેટ ઉતારે, પણ મેં કીધું એમ કે કોંગ્રેસ આમ જોયું ને તો ક્યાંક ને ક્યાંક અંશે ભાજપને મદદ કરવા માટે ત્યાં કેન્ડિડેટ ઉતારે છે. ત્રિપંખીઓ જ્યારે જ્યારે જંગ થયો છે એમાં ભાજપને જ ફાયદો થયો છે આમ જોવા જઈએ તો. હા, પણ ભાજપને ફાયદો કરવા માટે જ કોંગ્રેસ એને કેન્ડિડેટનો ઊભો રાખે છે. તમે જ્યારે જ્યારે આંકડા જોવો, જ્યારે જ્યારે ભાજપ ભીસમાં આવે ત્યારે ભાજપ કોનો ઉપયોગ કરે છે? કોંગ્રેસનો. ઉદાહરણ તરીકે તમને આપું દિલ્હીનું. દિલ્હીમાં કોંગ્રેસના વોટ શેર કેટલા? માત્ર 1%. તેમ છતાંય દિલ્હીની અંદર બધી સીટ ઉપર કોંગ્રેસે એના ઉમેદવારો ઊભા રાખી દીધા. બરાબર. ઊભા રાખ્યા પછી તમે પરિણામ જોયું, એક પણ કેન્ડિડેટ દિલ્હીની અંદર કોંગ્રેસનો જીતી ન શક્યો. બરાબર. સતત ત્રીજી વખત 15 વર્ષથી દિલ્હીની અંદર કોંગ્રેસનો એક કેન્ડિડેટ નથી જીતતો. 80% કેન્ડિડેટ કોંગ્રેસનાની ડિપોઝિટ પણ નથી પાછી આવતી. બરાબર. તેમ છતાંય આમ આદમી પાર્ટીને હરાવવા માટે થઈ કોંગ્રેસે બધી સીટ ઉપર એના ઉમેદવારો ઊભા રાખ્યા. શું કામ? સીધી ભાજપને મદદ થઈ શકે. એવી જ રીતના વિસાવદરમાં પણ એને ખબર હતી કે જો આમ આદમી પાર્ટી અને ભાજપ લડશે તો આમ આદમી પાર્ટી વિસાવદરમાં જીતે એવું છે. હવે ભાજપનો કેન્ડિડેટ જીતે એને મદદ કરવા હોય તો શું કરવું પડે? એટલે એને વિચાર્યું, પ્રેસ કોન્ફરન્સ કરી કે ભાઈ અમે વિસાવદરની કડીમાં લડશું. ખરેખર હું એનો સાક્ષી છું. ખરેખર જ્યારે પેટા ચૂંટણી આવી ગેનીબેનની સીટની, ત્યારે અમારો ઉમેદવાર અમે નહોતો ઊભો રાખ્યો. કોંગ્રેસે ના પાડી હતી, ભાઈ આ તો અમારી સીટ છે, તમારા આમ આદમી પાર્ટીનો ઉમેદવાર તમે ઊભો રાખશો તો ભાજપ જીતી જશે, અમે હારી જઈશું. અને અમે જ્યારે વિસાવદરની ચૂંટણી આવશે ત્યારે અમે અમારો ઉમેદવાર ઊભો નહીં રાખીએ. આજે તમે જોયું કોંગ્રેસ ફરી ગઈ. અમે ત્યાં ઉમેદવાર પેલી વાવ સીટ ઉપર નહોતો રાખ્યો. બરાબર છે. બરાબર. અમે તો અમારું ગઠબંધનનો જે ધર્મ આવે એ તો પાડ્યો જ તો. બરાબર. આજે કોંગ્રેસે ખરેખર ગઠબંધનનો ગુજરાતની અંદર ધર્મ પાળવો જોઈએ.
કોંગ્રેસે વિસાવદરની જગ્યાએ વિસાવદરમાં એનો ઉમેદવાર ખરેખર ન ઊભો રાખવો જોઈએ, પણ શું કામ ઊભો રાખે છે? એટલા માટે કે ઉમેદવાર ઊભો રાખે, મતનું વિભાજન થઈ જાય. મતનું જેવું વિભાજન થઈ જાય એટલે ઓટોમેટિક કોંગ્રેસને ત્યાં આમ થાય મત નથી. તમે એના કેન્ડિડેટના મત તો જો, 10,000 આજુબાજુનો મત છે, એનું કાંઈ છે નહીં, જમીન જ નથી વિસાવદરમાં. તેમ છતાં એ જાહેરાત કરે છે. શું કામ? ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટને જીતાડવા માટે. આજે હું મારી વ્યક્તિગત તમને વાત કરું ને, હું ભાવનગર લોકસભા લડ્યો ઇન્ડિયા એલાયન્સમાં. અમે ગુજરાતની અંદર 2 સીટ લડ્યા, એક ભાવનગર અને ભરૂચ. બાકીની સીટ અમે કોંગ્રેસને આપી. અમારા મોટાભાગના સંગઠને, આમ આદમી પાર્ટીના અમારા પ્રદેશ અધ્યક્ષ લઈને બધું કોંગ્રેસને તન મન ધનથી જીતાડવા પ્રયત્ન કર્યો. હવે રહી, અમે તો ખાલી 2 સીટ ઉપર જ લડતા હતા, આમ આદમી પાર્ટી, ભરૂચ ને ભાવનગર. ભાવનગરમાંથી હું પોતે લડતો હતો. જે ભાવનગરમાંથી લડતો એ પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસનું ગઢ હતો, શક્તિસિંહ ગોહિલનું એ નેટિવ. યસ. ઇન્ડિયા એલાયન્સમાંથી એમને ટિકિટ માગી. અમે 2 દાવેદારી કરી હતી, પણ ટિકિટ મને આપવામાં આવી. પણ પછી જે મદદ થવી જોઈએ, આજે માની લો શક્તિસિંહને જો ટિકિટ આપ્યું હોત તો ઉમેશ મકવાણા બોટાદમાંથી લીડ કાઢી દેવાની જવાબદારી કોની હોય? ઉમેશ મકવાણાની. કારણ કે હું ગઠબંધન મારે ધર્મ પાળવો પડે. હું બોટાદનો ધારાસભ્ય છું, પણ પાર્ટીએ મને ટિકિટ આપી, ઇન્ડિયા એલાયન્સે મને ટિકિટ આપી. પણ જે રીતના ધર્મ પાળવો જોઈએ કે ન પાળવાનો. મોટાભાગના હું મારો પ્રવાસ જ્યારે કરતો લોકસભાના ગામડાઓમાં, તળાજા હોય, મહુવા હોય, અમારું સિહોર હોય, ગરડા હોય, બોટાદ હોય, કોંગ્રેસના એક જ કાર્યકર્તા મને કહેતા કે ઉમેશભાઈ, શક્તિસિંહનો અમારા પ્રદેશ અધ્યક્ષનો હજી કાંઈ આદેશ આવ્યો નથી, તમારે યાર ગઠબંધન કરવું કે ન કરવું, તમને અમે કેમ મદદ કરી? અમારે કરવી છે. છેક સુધી સાહેબ મને કોઈ પ્રકારની કોંગ્રેસ તરફથી એટલી બધી મદદ ન મળી. ખુદ શક્તિસિંહ ગોહિલ પોતે પ્રદેશ અધ્યક્ષ હતા. ખરેખર એમને મને તન મન ધનથી મદદ કરવી જોઈએ, કારણ કે ત્યાંનું નેટિવ હતા. એ ધારે તો એને ત્યાં જ રહેવું પડે ધર્મ પ્રમાણે. ખાલી એક જ વખત તમે જોઈજો મારી રેલીમાં આવેલા, પછી કોઈ જગ્યાએ મને મદદ કરવા નથી આવ્યા. નીચે કાર્યકર્તાને પણ સૂચના નથી આપી કે ભાઈ આપણે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન થયું છે, તન મન ધનથી આપણે આપણો તો ઉમેદવાર છે, આપણે એને જીતાડવાની આપણી જ ફરજ છે. કોઈ જગ્યાએ મદદ નહીં. એક બૂથમાં એક કાર્યકર્તા મને નો આપ્યો, બેસવાડે હોય છે. આ પ્રકારનું ગઠબંધનની ધર્મની વાત કરે છે. એવી રીતના ભરૂચ તમે જોઈ લો, ચેતર વસાવાજી હતા, મોટા ભાગના કોંગ્રેસના કાર્યકર્તાએ વિરોધ કર્યો હતો. મુમતાઝબેનનું જોઈ લો તમે, સૌથી વધુ વિરોધ કરીને મુમતાઝબેન, એમનો પરિવાર, કોંગ્રેસના કાર્યકર્તાઓ. કેમ ભાજપ જીતે એ જ પ્રયત્ન કર્યો. કોંગ્રેસે ક્યાંય અમને ભરૂચમાં પણ મદદ ન કરી, ભાવનગરમાં ન કરી. આની કરતાં અમે એકલા હાથે લડ્યા હોત તો અમે જીતવાની શક્યતા હોત. અમે ગુજરાતની અંદર જો એકલા હાથે 26 લડ્યા હોત ને, તો આજે ભરૂચ છે, ભાવનગર છે, 5-7 સીટ લોકસભાની એવી હતી કે જ્યાં અમે પ્રથમ નંબરે હતા, વોટ અમારા વધુ હતા, અમે જીતવાની તાકાત ધરાવતા હતા, જીતી શક્યતા હતી અમે. પણ અમે કોંગ્રેસની સાથે ગયા, ભરોસા માર્યા. કોંગ્રેસે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો. દિલ્હીમાં અમારી સાથે વિશ્વાસઘાત કર્યો, ગુજરાતમાં પણ કોંગ્રેસે વિશ્વાસઘાત કર્યો. એટલે ગઠબંધનનો ધર્મ જે છે એ આક્ષેપ નાખે છે કે ભાઈ આમ આદમી પાર્ટી કોંગ્રેસના મત તોડે છે. આમ આદમી પાર્ટી જે છે એ ભાજપની બી ટીમ છે. ખરેખર તમે આજે ગુજરાતની જનતા જોઈ રહી છે. આજે વિસાવદરની અંદર કોંગ્રેસે એનો ઉમેદવાર જાહેર કરીને એની માનસિકતા સતી કરી દીધી. આજે દિલ્હીની અંદર બધા સીટ ઉપર કોંગ્રેસે એના ઉમેદવાર ઊભા રાખી, 1% પણ મત નહોતા ત્યાં ઊભા રાખી અને આમ આદમી પાર્ટીને હરાવવાનું કામ જો કર્યું હોય તે કોંગ્રેસે કર્યું છે. સીધી જ ટીમ જો હોય, સીધો જ તે ભાજપને જો કોઈ સીધું જો કોઈ મદદ કરનાર કોઈ પાર્ટી હોય તો એ કોંગ્રેસ છે. એટલે ગઠબંધનનો ધર્મ જ નથી. અમારી મોટી ભૂલ હતી. જો શીર્ષ નેતૃત્વમાં મારો પોતાનો અંગત વિચાર જો લેવામાં આવ્યો હોત ને તો ઉમેશ મકવાણા એ વખતે જ ના પાડે. કોંગ્રેસ ભરોસાપાત્ર પહેલા પણ નથી, હજી પણ નથી. ખરેખર જો ગઠબંધન ક્યારેય કરવાનું થાય ને, હજી ભાજપ ભરોસાવાળી ખરી, એની યારે જવાય.
કોંગ્રેસ ક્યારેય ન જવા દે.